ચાલો મિત્રો થોડું ચિંતન કરીએ. ઘઉંમાં 100 રૂપિયા વધે તો રાડારાડી થઈ જાય, મણે 100 રૂપિયા કહું છું. એવી જ રીતે તેલના ડબ્બાએ 100, 200 કે 500 રૂપિયા વધે તો રાડારાડી થઈ જાય છે. આપણે થોડો પ્રાથમિક હિસાબ સમજીએ કે ઘઉંનો ભાવ 600 રૂપિયાથી વધારે તો ક્યાંય નથી, એટલે 30 રૂપિયાના કિલો થયા. એક માણસ રોટલી 100 ગ્રામ લોટની ન ખાઈ શકે, છતાં આપણે 200 ગ્રામ ગણીએ તો 6 રૂપિયા થયા. શાકની કિંમત ગણો તો 5 રૂપિયાથી વધારે ખેડૂતનું કોઈ કિલોનું શાક જતું નથી. બજારમાં તમને 20, 30, 40 રૂપિયાનું કિલો મળે છે, તો એક માણસને 50 ગ્રામ શાક જોઈએ, તો હિસાબ કરો તો 10 રૂપિયાનું શાક થયું. ટોટલ થાળીનો હિસાબ કરો તો મોંઘવારી કદાચ ખેડૂતની ડબલ થાય ને, શાકની કિંમત ડબલ થાય અને ઘઉંની કિંમત ડબલ થાય, તો પણ 15 દૂને 30 રૂપિયાથી વધારે બેઝિક વધારો થતો નથી. 15 રૂપિયાની કિંમતની વસ્તુની થાળી 150 રૂપિયા, 200 રૂપિયા, અને પીઝા ખાવા જાઓ તો 500 રૂપિયા ખર્ચો છો. અને ખેડૂતનું જ્યારે જરાક ભાવ વધારો થાય તો બજેટ ખોરવાઈ જાય. જરા ચિંતન કરજો, ખેડૂત કેટલી કાળી મજૂરી કરે છે અને મહેનત કરે છે. થોડોક વધારો મેળવવાનો તે હકદાર છે કે નહીં, તમે ખુદ વિચારજો.